મને ગોપાલભાઈ ઇટાલિયા. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રીએ જવાબ આપ્યા પ્રમાણે કુલ 164 જેટલી ટીપી નગર રચના યોજનાઓને મંજૂરી આપવામાં આવેલ છે. મારો પ્રશ્ન એ છે કે આ 164 યોજનાઓની જે મંજૂરી આપી છે તેમાં કેટલી ટીપી છે જેને સમય મર્યાદા પછી મંજૂરી આપવામાં આવે? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, યોજનાની જે દરખાસ્તો મળે એમાં અલગ અલગ રજૂઆતો થતી હોય છે અને એને ધ્યાને લઈ આ બધાને ન્યાય આપવાનું કામ પણ આપણું છે. એમાં કોઈનું અહિત ના થાય, કોઈ ખેડૂતનું અહિત ના થાય અને બધાને એક સરખો ન્યાય મળે એ પ્રમાણેની આખી પ્રક્રિયા. સમય મર્યાદા આપણે ચોક્કસ નક્કી કરી છે, પરંતુ ક્યાંક કોર્ટના કારણે કે કોઈ રજૂઆતના કારણે કોઈને અન્યાય થતો હોય, આવા બધા વિષયો પણ આમાં ઉમેરાતા હોય છે અને એના પરિણામે માનનીય અધ્યક્ષશ્રી આ આપણને મોડું થતું હોય છે. એમાં યોજના સંદર્ભે મળેલ વાંધા સૂચનો ધ્યાને લઈ અને આપણે જે ટીપી યોજનાને મંજૂર ના મંજૂર અથવા પરત મોકલીએ છીએ. એટલે આખી પ્રક્રિયામાં માનનીય અધ્યક્ષશ્રી રૂટીન વ્યવસ્થિત ચાલતું હોય છે, પરંતુ એની અંદર જ્યારે એને સાંભળવાનો આવે, એની વાંધા સૂચનો લેવામાં આવે અને ક્યાંક ક્યાંક તો કોર્ટ કેસ પણ થતા હોય, જેના કારણે કોર્ટોના નિર્ણય ના આવે અથવા તો વાંધા સૂચનો જે મળ્યા હોય એનો યોગ્ય નિકાલ ના આવે ત્યાં સુધી એ ફાઇનલ ન થઈ શકે માનનીય અધ્યક્ષશ્રી. અને એના કારણે ભૂતકાળની અંદર પણ કહેવાયું કે આ રીતે જમીનો કાપી લેવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત સરકારની અંદર ક્યારેય કોઈ કાયદામાંથી પર રહીને થયું નથી. ટાઉન પ્લાનિંગ એક્ટ 1976 અને એનો અમલ 78થી ચાલુ થયો. એમાં એની જોગવાઈઓ છે માનનીય અધ્યક્ષશ્રી, શહેરો માટે, શહેરી વિસ્તારો માટે અને સાથે અર્બન ઓથોરિટી માટે એની કલમો અને એ પ્રમાણે આપણે એને ટીપી સ્કીમો આખરી પણ કરીએ છીએ. ડ્રાફ્ટ સ્કીમ, ડેવલપમેન્ટ પ્લાન સ્કીમો પણ આપણે એને મંજૂરી આપતા હોઈએ છીએ. સમગ્ર પ્રક્રિયા માન્ય અધ્યક્ષશ્રી કાયદા પ્રમાણે થાય છે, પરંતુ આ તો એવું છે નહીં કે તમે કીધું કે 6 મહિનામાં પૂરું કરો પણ વચ્ચે આવીને કોઈ ખેડૂતને અન્યાય થતો હોય, કોર્ટમાં જતો રહ્યો, પહોંચી ગયો અને એના કારણે એ યોજના મંજૂર કરવામાં લેટ થતી હોય. માનનીય અધ્યક્ષશ્રી, ગઈ વખતે ખૂબ ઝડપી પ્રક્રિયા કરી અને 95 જેટલી યોજનાઓ આપણે મંજૂર કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 2022-23માં ગુજરાતના સામાન્ય નાગરિકો કે જેમને કોઈનો મોબાઈલ ફોન ચોરી થાય, કોઈકનું સોનું ચોરી થાય, કોઈકની ચીટિંગ થાય, આ પ્રકારના સામાન્ય નાગરિકોની પોતાની વર્ષોની મહેનતથી ભેગી કરેલી રકમને જો આ પ્રકારના ફ્રોડો દ્વારા જે આખી ઝૂંટવી લેવામાં આવતી હોય છે અને એવા આરોપીને પકડ્યા પછી જે કોર્ટમાં વર્ષો સુધી આવા મધ્યમ વર્ગના અને નાના માણસોએ જે ધક્કા ખાવા પડે એની બદલે પોલીસ પોતે જ પોલીસ સ્ટેશન થકી આ પ્રકારના ગુનેગારો પાસેથી પકડાયેલી ને પકડીને જે કોઈ માલિક છે, જેના સાચા હકદાર છે, એમને તેમની અમાનત પાછું આપવાના કાર્યક્રમનું નામ છે તેરા તુજકો અર્પણ. માનનીય અધ્યક્ષશ્રી, આ કાર્યક્રમ રાજ્યના સામાન્ય અને નાના પરિવારો માટે ખૂબ મોટા આશીર્વાદરૂપી કાર્યક્રમ તરીકે આજે રાજ્યના લોકો આને માની રહ્યા છે. આ કાર્યક્રમ થકી માત્ર કોઈ અરજદાર જેમની વસ્તુ ચોરાઈ હોય એટલું જ નહીં, પરંતુ લોક દરબાર થકી રાજ્યના સામાન્ય માણસો જે નાની મોટી મજબૂરીમાં કોઈની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોય, કોઈકની જમીન પડાવી લેવામાં આવે, કોઈકનું સોનું પડાવી લેવામાં આવે, એવા અનેક રાજ્યના નાગરિકોને આવા કાર્યક્રમો થકી માનનીય અધ્યક્ષશ્રી ન્યાય મળ્યો છે. અને માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, જેમનો આ પ્રશ્ન છે માનનીય અધ્યક્ષશ્રી, એમના જ વિસ્તારમાં આ કાર્યક્રમની સર્વપ્રથમ શરૂઆત થઈ હતી અને એ કાર્યક્રમમાં કમસે કમ પહેલા જ કાર્યક્રમમાં 16 કરોડથી વધારેની રકમના કમસે કમ 450 લાભાર્થીને પોતપોતાની સામગ્રી પાછી આપવામાં આવી હતી. માન્ય મનુભાઈ પટેલ. મારે જાણવું છે કે રાજ્યમાં આ પ્રકારના કુલ કેટલા કાર્યક્રમ યોજવામાં આવેલા છે અને તેમાં કુલ લાભાર્થીઓને કેટલી રકમનો મુદ્દામાલ પરત કરવામાં આવેલો છે? ગુજરાત રાજ્યમાં 2023થી હાલ સુધી 9081
તેરા તુજકો અર્પણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 40,811 લાભાર્થીઓને પોતાની ચીજ વસ્તુ પાછી આપવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, આની કુલ રકમ 500 કરોડથી વધારેની રકમ નોંધવામાં આવી છે અને છેલ્લા એક અઠવાડિયામાં જે આની અંદર રકમ નથી આવતી તેવા 112 કરોડ રૂપિયાની ચીજ વસ્તુ માનનીય અધ્યક્ષશ્રી લોકોને સોંપવામાં આવી છે. માનનીય ધારાસભ્યશ્રીએ જે હીરાના લૂંટની વાત કરી, માનનીય અધ્યક્ષશ્રી, સુરત શહેરમાં દિવાળીના સમયની આસપાસના સમયમાં કુલ મલાઈને 7 કરોડ ને 86 લાખ રૂપિયાના આંગડિયાની લૂંટ થઈ. જે આંગડિયામાં 100થી વધારે વેપારીઓનું માનનીય અધ્યક્ષશ્રી ખૂબ જ કિંમતી સામાન, કોઈકના હીરા કારખાનામાં જતા હોય ઘસાવવા માટે, કોઈકનું સોનું દાગીના માટે જતું હોય, કોઈકની બીજા રકમ માનનીય અધ્યક્ષશ્રી મહત્ત્વની ચીજ વસ્તુઓ હતી. કુલ મલાઈને આ રોબરી 48 કલાકમાં પોલીસ દ્વારા શોધી લેવામાં આવી. દરેક વસ્તુ લોકોની પાછી માત્ર એક અઠવાડિયાની અંદર પાછી પહોંચાડવાની સફળતા એ ગુજરાત પોલીસને પ્રાપ્ત થઈ હતી અને એ હીરાની લૂંટમાં માનનીય અધ્યક્ષશ્રી લોકોને વિશ્વાસ સરકાર પર ડબલ મજબૂત થયો અને આવી એક નહીં પરંતુ 100થી વધારે ગુનાઓ માનનીય અધ્યક્ષશ્રી, આટલા મોટા મોટા ગુનાઓ જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હોય એવા ગુનાઓ સોલ્વ કરીને ગણતરીના દિવસોમાં લોકોને પોતાના કિંમતી સામાન પાછા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે. માન્ય શ્રી હાર્દિકભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, જવાબ તો મને મળી ગયેલ છે, પણ મારે માન્ય મંત્રીશ્રી પાસે જાણવું છે કે માન્ય ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ અને માન્ય મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈએ વિશેષ આયોજન સાથે આ નળકાંઠાના સિંચાઈ માટેના પાણીની યોજનાનું કામ શરૂ કરાવેલું છે. પ્રથમ ચરણનું કામ લગભગ 400 કરોડના ખર્ચે એકાદ મહિનામાં પરિપૂર્ણ થવાનું છે, પણ દ્વિતીય ચરણનું કામ કેટલા સમયમાં શરૂ થશે ને એની સમયમર્યાદા શું છે માન્ય મંત્રીશ્રી જણાવો. માનનીય અધ્યક્ષશ્રી, નળકાંઠાનો વિસ્તાર સાણંદ, બાવળા અને વિરમગામ, આ 3 વિસ્તારના જે ગામો છે, 39 જેટલા ગામો, માનનીય અધ્યક્ષશ્રી કેટલાક ગામો 14 ગામ અને 5 ગામ, 14 ગામ માનનીય અધ્યક્ષશ્રી નવા કમાન્ડમાં આપણે એનો સમાવેશ કર્યો છે. ફતેહવાડીના 20 ગામ અને નર્મદાના 5 ગામ. માનનીય અધ્યક્ષશ્રી, એક બાજુ ફતેહવાડી કેનાલ જાય, બીજી બાજુ નર્મદાની કેનાલ જાય અને આ ટેલ વિસ્તારના કમાન્ડ વિસ્તારના ગામોને પાણી મળતું નહોતું. ઘણા સમયથી આ ફરિયાદ હતી અને સાથે આ બંનેની જોડે જે કમાન્ડ વિસ્તારમાં નહોતા એવા 5 ગામ, એમની પણ ઘણા સમયથી માગણી હતી કે અમને નર્મદા અને ફતેહવાડી અમારા જ વિસ્તારમાંથી પસાર થાય છે તો અમને ઇરિગેશન સિંચાઈનો લાભ મળવો જોઈએ. આદરણીય અમિતભાઈ શાહ સાહેબના ધ્યાને આવ્યું કે ખૂબ આ નળકાંઠાના વિસ્તારમાં, આ કમાન્ડવાળા વિસ્તારમાં પાણી નથી મળતું અને એની વચ્ચે રહેલા જે 5 ગામ છે એને પણ પાણી આપી શકાય. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આશરે 1536.86 કરોડના ખર્ચે આખી યોજના મંજૂર કરી. એમાં જે પ્રથમ તબક્કાની છે માનનીય અધ્યક્ષશ્રી, એ આપણે યોજના પૂરી થાય છે અને બીજા તબક્કાની જે યોજના છે આશરે 1500 કરોડની આસપાસની માનનીય અધ્યક્ષશ્રી એના ટેન્ડર થઈ ગયા છે. ટેકનિકલ પ્રોસેસમાં છે માનનીય અધ્યક્ષશ્રી. ટેકનિકલ બિડિંગ અને સાથે પ્રાઇસ બિડિંગ એ ખુલતાની સાથે એ કામ આપણે એ કોન્ટ્રાક્ટર નક્કી થઈ જાય એટલે એ કોન્ટ્રાક્ટરને આપી અને 27 સુધીમાં પૂરું થાય એવું આયોજન કરીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં આદિજાતિ વિસ્તાર એમાં કેટલી રકમ પાછી પરત કરવામાં આવી છે? માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતના પ્રત્યેક નાગરિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી કંઈક ને કંઈક, એટલે માનનીય અધ્યક્ષશ્રી આ કાર્યક્રમ થકી આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને માનનીય સભ્યશ્રીએ જે પૂછ્યું છે, જેમ કે નવસારી, તાપી, ડાંગ, વલસાડ, આવા આદિવાસી અને છેવાડાના જે ગામડાઓ છે ત્યાં બી તેરા તુજકો અર્પણ થકી માનનીય અધ્યક્ષશ્રી 2315 નાગરિકોને 105 કરોડ રૂપિયા પરત મળેલ છે. એ માનનીય અધ્યક્ષશ્રી આ માત્ર ને માત્ર 2022ના એન્ડિંગથી લઈને હમણાં સુધીનો આંકડો છે.